ગુજરાતમાં વરસાદનું એલર્ટ છે। 4 વાગ્યા સુધી 5 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે। મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં રેડ એલર્ટ। 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે અને 17 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે। સાપુતારાના ઘાટ માર્ગમાં ગણેશ મંદિર પાસે ભેખડ ધસી પડી અને જેના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ છે। તો સાપુતારાના ઘાટ માર્ગમાં ભેખડ ધસવાથી કોઈને જાનહાનિ નથી થઈ। ભેખડ ધસવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। સાપુતારા પોલીસ ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી છે। એક બાજુનો વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે। તો જાનહાનિ નથી થઈ પરંતુ વાહન વ્યવહારને જરૂર અસર થઈ છે। ભેખડ ધસી પડી છે। ચોમાસામાં આવી ઘટનાઓ વધી જાય છે, ખાસ કરીને પહાડી વિસ્તારોમાં। તો ડાંગની આસપાસ જે પર્વતીય વિસ્તાર છે ત્યાં આ ઘટના ઘટી છે। હિંમતનગરનો હાથમતી જળાશય 100% ભરાતા થયો છે ઓવરફ્લો થતા ડીપ પર ફરી રહ્યા છે પાણી। ફતેપુરથી મહુ અને ભિલોડાને જોડતા રસ્તાના ડીપ પર પાણી ફરી વળ્યા। વાહન ચાલકો જોખમી રીતે વાહનો પસાર કરી રહ્યા છે। સવાલ એ થઈ રહ્યો છે કે કોઈ મોટી ઘટના સર્જાય તો જવાબદાર કોણ? મહેસાણાના ધરોઈ ડેમની જળ સપાટી પણ 670.61 ફૂટ પર પહોંચી। ધરોઈ ડેમનું જળસ્તર 83.43% પહોંચ્યું છે અને ધરોઈ ડેમમાં પાણીની આવક 9,930 ક્યુસેક છે। ધરોઈ ડેમમાં પાણીની જાવક 14,652 ક્યુસેક છે। ધરોઈ ડેમના 2 દરવાજા 2 ફૂટ અને 2 દરવાજા 3.5 ફૂટ ખોલાયેલા છે। તો આ સાથે જ આવ્યા છે આનંદના સમાચાર। નર્મદા ડેમ 92% ભરાયો। સિઝનમાં પહેલીવાર ડેમની સપાટી 136 મીટરને પાર પહોંચી છે। हाल डेमनी सपाटी 136.12 मीटरे पहुंची है। महत्तम सपाटी 138.68 मीटर है। नर्मदा डेमना 5 गेट 1 मीटर खोलवामां आव्या छे। नदी में 95,000 क्यूसेक पानी छोड़वामां आव्युं छे। तो डेम में 24 कलाक में 1.2 मीटरनो वधारो थयो छे। नर्मदा नदी कांठा विस्तार भरूच, नर्मदा और वडोदराना 27 गामोने अलर्ट करवामां आव्या छे। उपरवासमां वरसादना पगले तापीना उकाई डेममां पाणीनी आवक यथावत छे। उकाई डेमनी जळ सपाटी 335.69 फूटे पहोंची छे અને हाल डेममां पाणीनी आवक અને જાવક બંને સરખી છે। ઉકાઈ ડેમમાં હાલ 45,798 ક્યુસેક પાણીની આવક છે। ડેમનું રોલ લેવલ જાળવી રાખવા માટે આવક જેટલું જ પાણી તાપી નદીમાં છોડાયું છે। તો હાલ ડેમના 22 પૈકી 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા છે। 45,798 क्यूसेक पाणी तापी नदी में छोड़ाई रह्युं छे। उकाई डेमनुं हाल रोल लेवल 335 फूट छे अने डेमनी भयजनक सपाटी 345 फूट छे। गुजरातमां हजू पण 48 कलाक भारे रही शके छे। हवामान विभागनी वरसाद अंगे आगाही छे। 2 दिवस गुजरातना घणा भागोमां येलो अलर्ट। आज अरवली, पंचमहाल, दाहोद, महीसागर, वडोदरा, छोटाउदेपुर, नर्मदा, डांग सहितना दक्षिण गुजरातना भागोमां येलो अलर्ट अपायुं छे, ज्यां भारे वरसाद पड़ी शके छे। 2 दिवस माछीमारोने दरियो न खेडवा माटे ताकीद कराई छे। 31 થી 1 સપ્ટેમ્બર સુધી તેજ પવન ફૂંકાઈ શકે છે। અમદાવાદમાં હળવો વરસાદ પણ રહી શકે છે। इसमें हेवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में दिया गया है। इसमें गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आज 28 अगस्त के लिए जो डिस्ट्रिक्ट का कवर हुआ है, अरावली, पंचमहल, दाहोद, महासागर, वडोदरा, छोटाउदेपुर, नर्मदा होते हुए दक्षिण गुजरात के सारे जिला के लिए येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। और 29 अगस्त के लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ खेड़ा, आनंद, पंचमहल, दाहोद, महासागर, वडोदरा, छोटाउदेपुर होते हुए साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट इंक्लूडिंग दमन, दादरा नगर हवेली।